નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ત્રિવેદી અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશનમાં. મિત્રો, આજે આપણે એક એવી રેસ્ટોરન્ટની મુલાકાત લેવાના છીએ જે ક્યારેય બંધ નથી હોતું, મતલબ કે જે 24/7 વર્ક કરે છે તેવા રેસ્ટોરન્ટની આજે આપણે મુલાકાત લેવાના છીએ. તો મિત્રો, આપણે જે રેસ્ટોરન્ટની વાત કરી રહ્યા છીએ તે છે જલારામ ફૂડ કોર્ટ, જે કાલાવડ રોડ પર આવેલું છે. એક્ઝેક્ટ લોકેશન આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જલારામ ફૂડ કોર્ટમાં એન્ટર થતાં પાછલા ભાગે પાર્કિંગ આવેલું છે, જે તેમનું પ્રાઇવેટ પાર્કિંગ છે. આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે તેમનો વિશાળ વેઇટિંગ એરિયા છે. આ રેસ્ટોરન્ટ દ્વારા ફૂડ માટે અલગ અલગ સેક્શન પાડવામાં આવ્યા છે. શરૂઆતમાં આપણે જોયું પંજાબી તેમજ ચાઇનીઝનું કાઉન્ટર હતું, ત્યારબાદ કાઠિયાવાડી ફૂડનું કાઉન્ટર છે અને હવે આપ જોઈ રહ્યા છો તે અંદરનો ડાઇનિંગ એરિયા છે. રાજકોટિયન્સની 3 મનગમતી વસ્તુઓ ગાંઠિયા, ભજીયા અને ચા અહીંયા 24/7 મળી રહે છે. જલારામ ફૂડ કોર્ટનો મેઇન ડાઇનિંગ એરિયા ખૂબ જ વિશાળ છે. આ એક ઓપન રેસ્ટોરન્ટ છે. અહીંયા ખૂબ જ સુંદર લાઇટિંગ રાખવામાં આવ્યું છે અને અહીંયાનું એમ્બિયન્સ એકદમ એટ્રેક્ટિવ છે. હવે વાત કરીએ જલારામ ફૂડ કોર્ટમાં ઓફર થતા ફૂડ વિશે. તો અહીંયા આપને ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન તેમજ ચાઇનીઝ ફૂડ મળી રહેશે. આ ઉપરાંત અહીંયા આપને ગાંઠિયા, જલેબી અને ચિપ્સ પણ મળી જાય છે. આપ જોઈ શકો છો અહીંયા તમામ આઇટમ ગરમા ગરમ બનાવવામાં આવી રહી છે. આપનો ઓર્ડર લીધા બાદ અહીંયા ગરમ વસ્તુ બનાવવામાં આવે છે અને તેને તરત જ સર્વ કરવામાં આવે છે. મિત્રો, જલારામ ફૂડ કોર્ટ તેમની અલગ અલગ પ્રકારની ભાખરી માટે ખૂબ જ ફેમસ છે. અહીંયા આપને મળી રહેશે મસાલા ભાખરી, સ્પેશિયલ પનીર ભાખરી, આ ઉપરાંત ડ્રાયફ્રૂટ ભાખરી પણ મળી રહે છે. મિત્રો, ગાંઠિયા સાથે સંભારો, ચટણી, મરચાં અને ડુંગળી મળી રહે છે. અહીંયા આપને પરોઠા, રોટલા, રોટલી અને ભાખરીના ઓપ્શન પણ મળી રહે છે. અહીંયાની દરેક સબ્જી સ્વાદમાં ખૂબ જ સારી હોય છે અને ક્વોન્ટિટી પણ સારી એવી આપે છે. જલારામ રેસ્ટોરન્ટ દ્વારા ઓપન કિચન કન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. આપ ઓર્ડર કરેલી દરેક વસ્તુઓ બનતી જોઈ શકો છો. જલારામ રેસ્ટોરન્ટ એ ફૂડ લવર્સ માટે એક વન સ્ટોપ સોલ્યુશન છે. અહીંયા ઠંડાથી લઈને ગરમ વસ્તુ અને સાઉથ ઇન્ડિયનથી લઈને પંજાબી બધી જ વાનગીઓ અહીંયા મળી રહે છે. નાના બાળકો માટે પણ અહીંયા ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અહીંયા તેઓ કાર રેસ, જમ્પિંગ અને એર હોકી જેવી ગેમ્સ પણ રમી શકે છે. મિત્રો, અહીંયાનું ટેસ્ટફુલ જમ્યા બાદ આપ જોઈ શકો છો મુખવાસમાં પણ કેટલી બધી વેરાયટી રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો જલારામ રેસ્ટોરન્ટ દ્વારા જે બાળકો હનુમાન ચાલીસા મોઢે બોલે છે તેને જમવાનું ફ્રી ઓફર કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે જ આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા જંકશન પર. ત્યાં સુધી આપ સૌ જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. બાય બાય.